પાભર તાલુકાના બેડા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક બનાસ ડેરીની ગામ લોકોએ કરી તાળાબંધી। સરહદી વિસ્તારમાં પશુપાલન કરતા ખેડૂતો આર્થિક રીતે પગભર બની શકે તે માટે બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે બનાસ ડેરી દ્વારા ગામડે ગામડે દૂધ ડેરીઓ શરૂ કરવામાં આવેલ છે, પરંતુ કેટલાક લેભાગુ મંત્રીઓ આવી ડેરીઓમાં પોતાના અંગત સ્વાર્થ માટે મળતિયાઓને રાખીને દૂધની મલાઈ તારવી જતા હોય છે, ત્યારે મોટો વિવાદ સર્જાય છે। વાત કરવામાં આવે તો પાભર તાલુકાના બેડા ગામે આવેલ બનાસ દૂધ ડેરીની તો આ ડેરીમાં મોટી સંખ્યામાં ગ્રાહકો દૂધ ભરાવે છે। ગામ લોકોએ આક્ષેપો કર્યા છે કે આ ડેરીમાં મંત્રીએ તેમની અંગત પરિવારના સભ્યોને નોકરીએ રાખેલ છે, તેમજ ડેરીની સાધારણ સભા કોઈ દિવસ ભરવામાં આવતી નથી, માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે, જેની જાણ ડેરીના સભાસદોને પણ હોતી નથી। દૂધના ફેટ પૂરતા પ્રમાણમાં મળતા નથી જેવી અનેક ગેરરીતિઓ ડેરીઓમાં ચાલી રહી છે, જેથી ગ્રામજનોએ સાથે મળીને દૂધ ડેરીને 2 દિવસથી ખંભાથી તાળા માર્યા છે। ગામ લોકોએ આજુબાજુમાં આવેલ ગામોમાં દૂધ ભરાવા જાય તો ત્યાં પણ ડેરીના મંત્રીએ બેડા ગામના લોકોનું દૂધ ના લેવાનું કહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોએ ડેરીના ગેરવહીવટ બાબતે પાભર મામલતદાર કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। પશુપાલકો માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ થાય તો સંપૂર્ણ સત્ય હકીકત બહાર આવશે। મારું નામ ભભાજી વસ્તાજી ઠાકોર, ગામ બેડા। અમે ગામને રજૂઆત કરી હતી કે અમે 11 તારીખે રજૂઆત કરી કે આપણે 12 તારીખે રામજી મંદિરે સભા ભરવાની, એટલે સભા ભરી અને ગામે એવો નિર્ણય લીધો કે આપણે આનો ઉકેલ ના આવે તો આપણે તાળું મારી દો। એટલે અમે સવારે 9:45 કમ્પ્લીટ ટાઈમ લઈ અને અમે ગામ સમસ્ત 50 જણાએ તાળું માર્યું છે। પછી ગામને રજૂઆત હતી કે આનો ઉકેલ ના આવે તેવું આપણે ડેરી ખોલવાની નથી। અને શેના બાબતનો ઉકેલ ના આવે આ એવો નિર્ણય લીધો તો અમે એવો નિર્ણય લીધો તો કે સભા ગામની અંદર જે મંડળીની અંદર સભા ભરવાનો નિયમ આવે 1 મહિને, તે કોઈ સભ્ય નહીં આયા, કોઈ ચેરમેન નહીં, કોઈ મંત્રી નહીં, કોઈ ગામને ખબર નથી કોણ મંત્રી કોણ સભ્ય। અને અમે 12 મહિને રજૂઆત કરા કે સભાસદ ભરો, એક સભા ભરો રામજી મંદિરની અંદર, પણ કોઈ આવ્યું નથી। 1 મહિનાથી અમે ગામને કાયમી રજૂઆત કરી અને ગામ વાત પણ સ્વીકારી કે તમે કરો, એમાં અમે સાથે જ મળીને કામ આપણે બધા જ કરીશું। એટલે અમે 12 તારીખે સભા ભરી પછી ગામે નિર્ણય લીધો કે આપણે ડેરીને સીલ મારી દો અત્યારે ગામ વતીનો। મારું નામ ધરી નારાયણભાઈ દલરામજી છે। બેડાથી મંડળી દૂધ ઉત્પાદક મંડળી મંત્રી શ્રી પટેલ દેવરામભાઈ કાળાભાઈ દ્વારા પોતાના ભાઈઓ સગા ભાઈઓને કમિટીમાં વરણી કરી અને મનસ્વી રીતે ડેરી ચાલુ છે। છેલ્લા 7 વર્ષથી એક પણ સાધારણ સભા કે વાર્ષિક સભા ભરી નથી અને ડેરીની અંદર ખોટા સભાસદો પોતાના ઘરના જ બધાય પોતાના ભાઈ, પોતાના ભાઈઓની વાઈફો, તેમના છોકરાઓના બધાને એડ કરી દીધા છે। ગામની અંદર જે ગ્રાહકો પણ આવે છે તેમની સાથે યોગ્ય વર્તન કરતા નથી। છેલ્લા 6 વર્ષથી ડેરીની અંદર કોઈ પણ સભા મંત્રી ક્યારે હાજર જ હોતો નથી। ડેરીની અંદર પોતાની છોકરી પટેલ કિંજલબેન દેવરામભાઈ ના નામે નિમણૂક કરી છે, પણ ક્યારે કમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતી નથી, તે ખોટો પગાર ખાય છે અને ગેરવર્તન કરે છે। તારીખ 12/8/2025 ના રોજ અમારા ગામના સભાસદો ભરણ મીટિંગ રાખેલી રામજી મંદિરની અંદર। ત્યાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે કમિટીના સભ્ય અને મંત્રીને બોલાવવામાં આવે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમિટીનો સભ્ય કે મંત્રી હાજર રહ્યો નહીં। તેનાથી ગામના ગ્રાહકોએ એવો નિર્ણય કર્યો કે આજ રોજ આપણે આ ડેરી બંધ કરીએ તો આપણો ઉકેલ આવશે। તેથી આ ડેરી બંધ કરવામાં આવી છે। જ્યાં સુધી આ ડેરીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ડેરી ખોલવામાં નહીં આવે। કેટલા સમય ડેરી બંધ કર્યાને 2 દિવસ થયા। અત્યારે દૂધ તમે ક્યાં ભરાવો? અમે દૂધ ભરાઈએ છીએ વાવડી ડેરી ભઠ્ઠી। એની અંદર એક નવો નિર્ણય આવ્યો છે ઉપરથી, અધિકારી એવું છે કે છે વાવડી, તનવા, ઢૂની, સણવા કે બેડાનું દૂધ કોઈ પણ મંડળીમાં લેવું નહીં। શા કારણે? બનાસ સંઘનો નિયમ છે કે કોઈ પણ ડેરી ઉપર કોઈ પણ ગ્રાહક દૂધ ભરાઈ શકે, તેનું દૂધ પાછું ના મૂકી શકે, તો શેના કારણે આ દૂધ પાછું આવે છે? બેડાના લોકો દૂધ માટે કરીને તરફડા અત્યારે। તો આ બાબતે તમે કોઈ રજૂઆત ઉચ્ચ લેવલે કરી છે? અમે આ ધારાસભ્યને વાત કરી તો ધારાસભ્ય એવી વાત કરે છે સૌરભજી ઠાકોર કે આ તો એના બાપની ડેરી છે,
ખરેખર સહકારી માળખું ટોટલ ગામનું હોય છે. ના તો આમાં સંઘનું કોઈ હસ્તક્ષેપ હોય છે. આ માત્ર ગામના લોકો માટે જ સહકારી માળખું ડેરી છે અને ડેરીની અંદર ગામના લોકોનું ચાલે છે. કોઈ શંકરભાઈ ચૌધરી કે કોઈ પણ વ્યક્તિ બીજેપીનું રાજ નથી ચાલતું. પણ આ બધું રાજકીય કારણે ટોટલી સંચાલન બીજેપીના હસ્તક કરી રહે. તમે ડેરીમાં રજૂઆત કરી બનાસ ડેરીની? ડેરીની અંદર કાલ સવારે રજૂઆત કરવાની છે, ટપાલ દ્વારા રજૂઆત કરી. બીજું ફેટ કે માપ બાબતે કોઈ પ્રશ્નો છે? ક્યારેય ફેટ ઓછા આવીએ તો એમ જ કહે છે દૂધ ભરાવા ના આવતા, નાપવું હોય તો બસ. કોઈ માણસ રજૂઆત કરે તો સીધી ધમકીઓ આવે છે. ગામની અંદર અમુક માણસો દારૂડિયા હોય તેમને ફોન કરવાનું કહે, તું ફોન કરીને ધમકાય, એ ડરી જાય એટલે આવે જ નહીં. પાસે કોઈ વિરોધ જ ના કરે ગામની અંદર. આજે તમે જોશો બાજુને કેટલા માણસો ભાઈ કોઈ સામે સાથે નહીં આવી શકતા. એનું કારણ એ જ છે. કેટલા ગ્રાહકો? ડેરીને આશરે 500 ગ્રાહકો છે. તો માત્ર 50 સભાસદો જ ગામના છે, બાકી બધાના ઘરના સભાસદો છે. તે આ યોગ્ય છે. 2022 ની અંદર બનાસ સંઘે નિર્ણય કર્યો છે કે દરેક ગ્રાહકને સભાસદ બનાવવું. તેમ છતાં કેમ બનાવવામાં નથી આવતા? શું નામ આપનું? મારું નામ ચૌધરી નારાયણ દલરામભાઈ, ગામ બેડા. શું નામ તમારું? મારું નામ ઠાકોર હીરાજી દેવાજી, ગામ બેડા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. બેડા ગામના મંત્રી દેવરામભાઈ કાળાભાઈ એમને નામે બધું ચલવે છે. મંત્રી એમના, ચેરમેન એમના, સભ્ય એમના. અમે સભ્યને ફોન કરા કે ભાઈ આવો મીટિંગ ભરો તો અમે સભ્યમાં છો જ નહીં. ચેરમેનને ફોન કરા તો કે અમે ચેરમેન નથી, તો એને મંત્રી હાથે નામ લખી દે. આવો તો કોઈનું ચાલે ખરી? કોઈનો ન્યાય આપો તો? પટેલાના 100 ઘર છે, અમારે 400 ઘર છે. તો અમે 30 વર્ષથી ડેરી ચલવે તો અમને તો કોક, હું 15 વર્ષથી સભ્યમ થયો તો મારું એને નામ 5 વર્ષ કાઢી નાખે, 2 વર્ષ ચલવે, એવી રીતે કરે છે. તો અમને કોઈ ન્યાય આપતા નથી. તો તમે 30 વર્ષથી તમે પટેલો ડેરી થતો, અમારે તો કાંક હોવું દો કે ના 400 ઘર વાળાનું અમને કાંક આપવું દો કે ના આપવું દો. તો એક તો પદ આપવું તો સભ્યમાંથી ગાડી મૂકે છે અમને. એવી રીતે ચલવે છે. સંચાલન સારું થતું નથી. ડેરીમાં બધો ભ્રષ્ટભેરો ચાલે છે. અને દૂધ ના ભરાતો હોય એનો 12 ગામ ભરાતો હોય એનો અહીંથી દૂધ એનો પગાર મળે છે, વધારો મેળવે છે. મને તો એવી રીતે કહે. આ ડેરી તો મને લાગે છે કે આ ડેરી છે કે કોઈ દુકાન છે કે કોઈ ભેડી છે? એટલે એવી રીતે કરે છે. તમે રજૂઆત કરી છે કોઈ? અમે રજૂઆત કરી, અમે વારંવાર રજૂઆત કરે. આ 3જી વાર અમે ડેરી બંધ કરી છે. મેં 3જી વાર આ ડેરી બંધ કરાવી છે એવી કે અમને એક પદ આપો, તમે ચેરમેન આપો ને મંત્રી આપો, તો પણ એ અમારે કોઈ તમારે જે થાય એ કરી નાખો કે અમને. તો અહીંયા સુપરવાઇઝર તો આવતા હશે? ના, કોઈ અત્યારે આવતા નથી. એ 100 મહિને તો હાજરી આપે છે મંત્રી આ ડેરીમાં. તો ચલાવે કોણ? દૂધ કોણ ભરાવે? ચલાવે તે બીજા જે હોય લોકો કે તમે ચલાવી દે, ટેસ્ટ જોઈને ચલાવે. લ્યો, એવી રીતે કરે. કોઈનો હાથો જવાબ આપતો નથી. દૂધ ઇન્દ્રવા દૂધ જાય, તનવાડ જાય, વાવડી જાય, તો બારગામ દૂધ આપણે બેડા ગામની ડેરીમાં આવે કે કોઈ બારગામ ન જવાનું? તો એમને નેગ્રાહકો ગમતા હોય તારી બારગામ જતો છે દૂધ. એવી રીતે ભ્રષ્ટાચાર છે. તો અમે ડેરીને સીલ માર્યો છે. અને આનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આ ડેરી ખુલશે નહીં. અત્યારે ક્યાં ગયા મંત્રી ચેરમેન? એ તો કે ફરાર છે. દાર ફોન કર્યો તાર કે હું અમદાવાદ અમારા વેવાઈને લઈને જોતો દવાખાને, અને વચમાં અમારે ભત્રીજે ફોન કર્યો કે ક્યાં છો? કે 10 દાડાની રજા ઉપર તો સુરત. એટલે હવે તો સરકારી નોકરી કરે છે, 10 દાડાની રજા ઉપર છે. એવી રીતે વાતો કરે. હવે ગામના દૂધની શું પરિસ્થિતિ? ગામના દૂધની પરિસ્થિતિ, કોઈ ભઠે ભરાવે, કોઈ વાવડી જાય. એટલે એ બધે ના પાડી દીધી કે કોઈ બેડાનું દૂધ લેશો ને. એવી રીતે એ લોકો કીધું. ખાનારી શિવાજી, બેડા દૂધ મંડળીમાં ગામ લોકોને બહુ હેરાન કરે છે. મંત્રી, ચેરમેન, સભા કોઈ દી ભરતા નથી. ડેરીની ગામને બહુ તકલીફ છે. એવા 5 થી 10 જણાને મારા કન મુદ્દા આવ્યા. કાંઈ તમે આવો તો એમ ના પાડે કે ડેરીમાં તમે દૂધ ભરાવાના આવશે, જતા રહો, તમારે ભરાવાના કે ઢોળી ગયો. મંત્રી ખુદ એમ બોલે છે. તો મંત્રીને આવા મંત્રીને રાખીને શું કરવાનો? બરાબર. તો ગામની રાડ ઘણી છે. આ બધાને રાડ છે, પણ કોઈ બોલતા નથી. બાપડા બિયાતા અહીંયા નથી કે અથવા આમાંથી બિયાતા હશે, બીજું તો કોઈ નથી. પણ આટલું થઈ જાય અમારે પૂરું ડેરીનું અમારે કામ કરવું છે. મંત્રી, ચેરમેન ને બધા બદલવાના છે. તમારે દૂધનો રેટ બરોબર આવે અને પગાર ટાઈમસર મળે? પગાર તો ટાઈમસર મળી જાય, પણ ફેટમાં ઘણો 5 આવતા હોય, 8 આવતા હોય તો 5 લાખ 5 ફેટ પાડે ડાયરેક્ટ. 8, 9 ફેટ આવતા હોય ઓછા ફેટ લખે. તો મૂલ કા કરતા હશે તો ને. ડેરીની અંદર મંત્રી, ચેરમેન અને ટેસ્ટરમાં કોણ કોણ છે? હાલમાં તો અમરતભાઈ, નાનજી, દેવરામભાઈ
દેવરમભાઈ કાળા, દેવરમભાઈ કાળાભાઈ. ચેરમેન માં છે ઈશ્વરભાઈ દલરામભાઈ. અને હવે રજૂઆત કરી છે, બીજું નામ મેળ દીધું છે. અહીંયાને બધું હાલ ઘરમાં લેવાનું એવી જરૂર છે અહીંયાને કે કોઈ નાલવું નહીં ગામને કશું. કાયમી ગામને વઢડાવવું. સભા કોઈ દી ભરાતી જ નથી. બરાબર, સભા 7-8 વર્ષ થયા છે, હું સભા ભરતા જ નથી. કોઈ દી એમ તો ભાળી જ નહીં સભ્યા. આ દેરી સાલો સિતાર નહીં, ગ્રાહક કોઈ બોલાયા નહીં, કોઈ દાડો નહીં બોલાય. બરાબર, રેકોર્ડ બનાવે હાથે નાથે બધું ભેળો કરી સભા બનાવી નાખે. એ રીતે બધાને કરી નાખે. સભ્ય બનાવે, ચેરમેન બનાવે, મંત્રી બનાવે, બધા એને રીતે જ કરે છે. ગામને કોઈ પૂછતા જ નથી. તારે અમે રજીસ્ટર જોયું, એમાં હીરાભાઈ નું નામ નહીં, એવા 2-3 વ્યક્તિનું નામ નહીં. જે આ તો બારોબાર એમના પોતાનું જ 5 વ્યક્તિ પોતાના જ ઘરના, અને 6ઠા નંબરમાં પોતાનો ચેરમેન, એટલે 6 વ્યક્તિ પોતાના ઘરના. ચેરમેન કોણ છે? ચેરમેન એ જ ખબર નહીં ને કોણ છે. ઈશ્વરભાઈ દલરામભાઈ નું નામ આવે છે, પણ આપણે વાંચ્યું નથી.